બધાના ઘરે ભગવાન આવે ગમે કે ના ગમે? હા, પણ ચક્રવાળો રૂપાળો આવે તો જ ગમે. આવો ભગવાન આવે નથી ગમતો. આ સ્વરૂપ છે ભગવાન, અને આ સ્વરૂપમાં જો તમે એની સેવા કરો, મંદિરમાં જઈને ત્યાં ફૂલના લાડવા ચડાવો છો પથ્થરના, પણ જ્યારે ભગવાન કોઈ સ્વરૂપમાં આવે છે ત્યારે તમને દુઃખ થાય છે. આ માનસિકતા મગજમાંથી કાઢી કાઢો. જ્યારે કોઈ વ્યક્તિ તમારા ઘરની અંદર સેવાયુક્ત બની જાય ને, સમજી લો કે એનો પ્રવેશ થઈ ગયો ને હવે તમારે અસલ સેવા ત્યાં પથ્થરે નહીં પણ અહીં કરવાની છે, એ એને પહોંચી જાય. આનું નામ ભગવાન કે ભગવાન દરેકના ઘરમાં આવે છે દુઃખ સ્વરૂપમાં, પણ ઓળખતા આવડતું નથી. નસીબ જેને જેટલો લાવો મળે એટલો લઈ લેવા, જેને ઓળખતા આવડી જાય નહીં. બાપા બીમાર પડ્યા કે ખાતા નથી, એને ભગવાન લઈ લે ના, એમાં બેઠો છો ભાઈ. હવે એની સેવા કરે તો એના ટાઈમે જતો જ રહેશે, પણ ઘડીક સમય માટે ખોડિયાની અંદર વર્ષ માટે 6 મહિના માટે 3 મહિના માટે આવ્યો છે. તમે કેટલું ભગવાનને પૂજો છો ને એની નોંધ લેવા આવ્યો છે, અને એ નોંધને તો કોઈ ઓળખતું નથી. કોણ કે ભગવાન ઘરે ઘરે નથી? અમીરભાઈ, તમારા મા બાપ ગયડા થાય ત્યારે એને શુદ્ધ બુદ્ધ બધું ખોવાઈ જાય, અને બેઠો કરીને એને કોરિયો ખવડાવવાનું થાય ત્યારે એની અંદર ભગવાન પરમેશ્વર પોતે બેઠો હોય છે. ત્યારે તમે એના તમારા બાપા જ જોતા હોય છો, અને ત્યાં કાનુડાની બાધા રાખો તો એને મટી જાય. ભગવાન સંતા લાગવા ચડાય, એ પોતે આ બેઠો અહીં ખવડાય, કેટલું ખવડાવવું એટલું અહીં સેવા કરી દે. પોતે પરમેશ્વર. આવી સત્યતા હું શીખોતર તમને કહું, જેને ઓળખાય ને ખબર પડે એને આને ઘડીને ગાંઠે બાંધી દીધી ને તો તમારા ઘરની અંદર ભગવાન આવી જાય. તમે સેવા હારે કરી દીધી ને સમજી લો તો તમારા હાથ પેટી ઉદે કોઈ દુઃખ રહેશે નહીં. એવું શીખોતર. ચિંતા કરી નહીં, આ મટી જાય. 50 થી 60%, આ 40%, 35% નામ ગાંઠપણ રહેશે. 40% રહેવાનું, 40-45% ગાંઠપણ, 50% સુધારો આવશે. અત્યારે એના 80% જેવું છે, 70% જેવું. એમાં પણ હજુ સુધારો આવશે. અમારા આશીર્વાદ, મારા ભગવાનના આશીર્વાદ. બોલો. દેવનું નથી શું તમે જોવાનું? માતા ઉપર તો કેમ પિક્ચર ઉઠાડવા? દેવનું નથી. લોકો ભ્રમિત દ્વારા તમને દેવનું બતાવશે, તમે 5 પત્ની ભાગી દેશે, નવા દેરા બેહાડા છે, શીખળ કરાવવા છે, નિબંધ કરાવડાવશે. આ બધી ભ્રામકતા નિર્થકતા કરે, તમને વ્યાયામમાં ગાલશે. પણ હું શીખો તો ચોખ્ખા શબ્દ પૂછું, ભગવાનની સેવા કરો, કાંઈ કરવાની જરૂર નથી. અને મટી જશે વગર દાણા, જે કહી દીધું 50% ઉપર થઈ જશે.